હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:30 થયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોટલ ભરવાની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. જોર આવે જોરની આવતો ના હવે તો ઉઠી જવાશે. ગરમી આમ ગરમી લાગે. કાલે ઠંડી ઓછી લાગી. હું તો બધું હાય ઠંડી લાગે બહાર થોડી બહાર તો લાગે જ ને. તા કાલ તો બારે નથી લાગતી. કોણ હું નતો જોયું હમણાં આ મોજા કે ના પડે. મારા કાલ હું કહું ને દૂધ લેવા ગયો તો એમની પેલું પાતળું ટી શર્ટ પહેરી ગયો ઠંડી નથી લાગી. તો ચલો આવ હવે તૈયાર થઈને જઈશું સ્કૂલ. મળીએ સ્કૂલથી આવી. 12:27 થઈ. આપણે ઓફિસે આવી ગયા ઘેર આવી ગયા છીએ. હવે કપડાને હાથ પગ ધોઈ ફ્રેશ થઈએ એ પહેલાં તમને બતાવો. અહીંયા લોટ બાંધવાનું કામકાજ ચાલુ છે હમણાં. શું બનાવ્યું? તુવેર દોણા બટેકા ખાલી દોણા જ બનાવે બરાબર. રસોડામાં અહીંયા આ તુવેરનું શાક બનાવી દીધું ને? હજુ ચાલુ હોય કે બંધ થઈ ગયું? પતી ગયું? ઓકે. તો સબ્જી બની ગઈ તુવેરની અને લોટ બાંધવાનું ચાલુ છે. બેન હજી આવ્યા નહીં. પપ્પા બેન આવે એટલે આપણે જમવા બેસીએ. તો મળીએ પછી જમવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો ને વધુ સબસ્ક્રાઈબ કરો. મળીએ જમવાના ટાઈમે. તો 1 વાગી ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. તુવેરો બનાવીએ. હા પેલું બચે રમકડું ના બળ. તો ચલો તુવેરોનું શાક ખાવે. જમી લઈએ. ખાલી બતાવજે રમકડાનું બધા આવું લગાવ્યું બધું અંદર મોબાઈલમાં છોકરા જેવું. કવર તો હજુ બતાવી જ નહીં. 3 ડિઝાઇન આવે. મેળાનો ફોન હોય ને તુવેર રમકડાને એવું લાગે. હા જોઈ નહીં. તુવેરનું શાક મસ્ત બન્યું. ખટ મીઠું આમ ને ટમેટા બમેટા હા ને કચું નાખી દઉં. તો ચલો જમી લઈએ. 6:30 થવા આવ્યા. મમ્મીએ કપડાં બપડા વાળ્યા. આ કપડાં વાળી મૂકી દઉં. અને રસોડામાં કરી ચીલા બનાવવાની તૈયારી. મગની દાળના ચીલા બનાવવાના. મિક્સ બેટર બનાવવા માટે મૂક્યું. બેટર કરી અને મગની દાળના પનીરના ચીલા બનાવીશું આજે. એ કરું ને હવે મૂકી દઉં પછી વાસણ ગોઠવી દઉં. તો ચલો મળીએ આગળ. મિત્રો 7:30 વાગી ગયા. આપણે ઘેર આવી અને હાથ પગ મોટું ધોઈને તૈયાર થઈ ગયા. માથું વાળવાનું બાકી. તો હવે રસોડામાં જવું છે અને જોવું છે કે શું ચાલી રહ્યું. ઉધરસ આવી આ બાજુ. શું કરવા? લોટ બાંધવાનો હજી તો 7:30 વાગી જાય તો હજુ સુધી ખીચડી બની ગઈ. ખીચડી થઈ ગઈ, શાક થઈ ગઈ. સબ્જી એની બનાવી બટ્ટો મારે એકલામ ખાવાનું આપણે બે બરાબર. આ બાજુ ચિલ્લા બનાવવા રહ્યા. ચિલ્લા પછી ચિલ્લા છે ઉધરસથી. ઓઇલ ફ્રી બનાવ. મોઢામાં પાણી આવી ગયું. ઓઇલ ફ્રી શેના ચિલ્લા? મગની દાળના. મગની દાળના ચિલ્લા બનાવે છે. પનીરના. સ્ટફિંગ કહેવાય ને. સ્ટફિંગમાં પનીર નાખ્યું. તમે જો બધું આ બેન છે ને અરે આ ને અમને હા મજા આવે. આવું બધું અલગ અલગ બનાવવાનું મજા આવે. શાક રોટલી થોડી ઓછી આમ મજા આવે આમ બનાવે પણ આમ બનાયા 3 ચિલ્લા બની ગયા છે. જુઓ પનીર. બરાબર પનીરવાળા છે. અંદર પનીર સ્ટફ કર્યું છે. અંદર પનીર હા દેખાય. ઓકે સારી રેસીપી બનાવો તમે. તો તમે એ જ ખાશો ને?
ના તો? મમ્મી તો શાક રોટલી ખાશે. નહીં તમારી વાત કરું. હું કમળ ખાઉં છું. 2 જણા તમે એ ખાશો, અમારે 2 જણના ખીચડી નારીઓ ખાવાનું. એટલે અમે ચાખીશું જ ખરા હોય, એવું કે હાવ તો છોડી નહીં દઈએ. તે બનાવ્યું હોય તમારે. હા કંઈ વાંધો નહીં. તો કેટલી વાર લાગશે હવે? રોટલી બનાવી. રોટલી બને બાકી બધું થઈ ગયું છે? પેલા તવામાં હું એ આર્યા એક તો આ ઢોકણું ગરમ હતું ને એટલે ના બરાબર બરાબર. ચલો હવે 10 મિનિટમાં 15 મિનિટમાં બનવા જા ખાવાનું. હાથ પછી ધોઈ દેવાનું. બરાબર, એટલે આપણે ગરમ પાણી કર્યું ને હા. તો ગરમ પાણીથી હાથ પગ મોઢું ફરીથી પાછું ધોઈએ, કારણ કે ઠંડી લાગે. વળાથી માથું વળાવવાનું. એકાદ રોટલી કરી. ચાલશે ને માથું વળાવવાનું હજુ તો. જો માથું તો વળાયેલું. વળાયેલું જ છે ને ટાણું. ચો આય નહીં હજુ મમ્મી કપડાં તો બદલ્યા. વળાયું નહીં. હજુ કપડાં જ બદલ્યા હજુ તો. હા ચલો then મળીએ જમવાના ટાઈમે. હાલ તો નહીં કરવું. બ્લોગમાં બનાવી લેજો. આપણા ત્યાં એટલે મળીએ જમ તો 8 વાગવા આયા, જમવાનું તૈયાર થઈ ગયું. રીંગણનું શાક બનાવી, ખીચડી, એ ભટ્ટા. રીંગણા ભટ્ટામાં ફેર ભટ્ટા ગોળા મોટા રીંગણા પેલા રીંગણા રવૈયા આમ રીંગણા જ કહેવાય પણ એમ. સારું. અને ખીચડી બનાવી છે. ખાઈ જઈએ હેડો તમે. ખીચડી શાક દૂધ. બરાબર, ચિલ્લાવાળા માણસો ચિલ્લા ખાય, આપણે ચાખ્યા મસ્ત લાવો. હાલ બન્યું ચિલ્લો. હવે આપણે ખાવો નહીં, કારણ કે ગરમ ગરમ ખાવાની મજા આવશે. હું તો એટલામાં જ ધરાઈ કારણ કે તમે તેલમાં નહીં કરતા ને એટલે without તેલ એટલે સારું હોય. તો ચલો જમી જમી લઈએ. ચલો તાન. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.